કહે છે આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, કહે છે માણસની પ્રત્યેક પડે આયુષ્યનો નાશ થતો જાય છે. યાતિ ક્ષયમ યૌવનમ. આ ભાઈને કહો ને ધૂન આવે સમય દરમિયાન શૂટિંગ લેજો ને. કાલે કીધું તો આજે વિપુલભાઈ, જ્યારે ધૂન આવે ને એ સમય દરમિયાન ભજન આવે, કોઈ કીર્તન આવે એટલે શું છે વચ્ચે તો આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. કહે છે માણસની યુવાની એ કહે છે બુઢાપા તરફ ગતિ કરે છે. પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા. કહે છે માણસનો ગયેલો દિવસ એ ક્યારેય પાછો નથી આવતો. ગમે એવો ધનવાન વ્યક્તિ હોય પણ ગયેલી ક્ષણ ક્યારેય પૈસાથી પાછી ન ખરીદી શકે. પોથી પઢને સે જ્ઞાન મિલે તો કરે ન ગુરુ કોઈ, ઓર ધન ખર્ચ સે આયુષ મિલે તો ધનવંત મરે નહીં કોઈ. કહે છે ગમે એવો રૂપિયાવાળો માણસ હોય પણ ગયેલી ક્ષણ એ ક્યારેય માણસ પાછી નથી મેળવી શકતો. આયુષ નિર્તન અંજલિ તપકત શ્વાસો શ્વાસ. કહે હરિભજન બિન જાત હે અવસર ઈસર દાસ. જેમ માણસના ખોબામાં જલની અંજલિ ભરેલી હોય અને એમાંથી એક એક ટીપે એ જલની અંજલિ ખાલી થયા કરે, એવી રીતના આ શરીર રૂપી અંજલિમાંથી એક એક શ્વાસે માણસનું આયુષ્ય છે એ ખાલી થતું જાય છે. કાલો જગત ભક્ષક. કહે છે કાળ છે ને જગતનો કોડિયો કરી જાય છે. જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે કહે છે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ અલગ પરમ. કવિ પિંગલ બહુ સરસ લખે છે દ્રગ દ્રગ નહીં તેજ. જ્યારે કાળ નજીક આવે, જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે દ્રગ કેતા આંખ, બે વખત દ્રગ શબ્દ વાપરો. દ્રગ દ્રગ નહીં તેજ. કાળ નજીક આવે ને કહે છે માણસનું મૃત્યુ જ્યારે નજીક આવે ત્યારે આંખોમાંથી તેજ જતું રહીએ. દેહ જબ ડગમગ. કહે છે જ્યારે કાળ નજીક આવે ત્યારે માણસનું શરીર પછી ધાયરા ડગલા ન પાડે, લાકડીના સહારા વગર ચાલી ન શકે. જવું હોય પૂર્વમાં વયા જાય પશ્ચિમમાં, પગ પણ ધાયરું ન કરે. ક્યારે તો કે જ્યારે કાળ નજીક આવે ને ત્યારે. દેહ જબ ડગમગ પગ પગ અલગ પરમ જગ ચગ મુખ દંત. એટલે કે જ્યારે કાળ નજીક આવે ત્યારે મોઢામાંથી દાંત છે એ રાજીનામા આપી આપીને જવા માંડે. ક્યારે તો કે જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે. પછી બચન ફગ ફગ. દાંત પડી જાય એટલે પછી જીભ છે ને ધાયરું બોલી નો હગે. સાસુને ખાવો હોય શીરો ને વહુ સમજે જીવો. સાસુ એમ કે આ ક્યાં ગયો શીરો, ક્યાં મૂક્યો? વહુ કે જીવો તમારો દીકરો ગામમાં ગયો. પણ એને શીરો ખાવો છે પણ વહુ સમજે નહીં, અને ક્યારેક સમજે તો નો સમજવાનો ઢોંગ કરે, કારણ કે બનાવી દેવો પડે ને. બચન ફગ ફગ. જ્યારે કાળ નજીક આવે પછી જીભ છે ને ધાયરું નો બોલે. જબ અનુચરણ લગ ભગ જગરમ. ત્યારે સમજી જવાનું આ બધી વસ્તુ થાય ને, વાળ કાળા મટીને ધોળા થાય, કાને સંભળાતું બંધ થાય, આંખે દેખાતું ઓછું થાય, સમજી લેવાનું કે હવે યમના દૂતો નજીક આવી ગયા છે. માટે ભગવત ભજ ચેત. હે જીવ તું ભાગ્યશાળી છો કે માનવની કાયા મળી. હવે ચેતી જા, કારણ કે કાલ નિફટ સિર ઝપટ કરે. હવે કાળ છે ને તારો કોડિયો કરી જાહે. માટે હવે તું ભગવાનના ભજનમાં મન લગાડ. ક્યાં યુધિષ્ઠિર નૃપતિ, ક્યાં વિક્રમ ભૂપાળ. કહે છે કીર્તિ જગમાં રહી ગઈ, સૌને લઈ ગયો કાળ. કાલો જગત ભક્ષક. કહે છે મૃત્યુ એ બધાના માટે નિશ્ચિત છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે ગુરુદેવ, જે જીવના 7મે દિવસે મરણ થવાનું હોય, જેનું મૃત્યુ નજીક હોય એવા જીવે શું કરવું જોઈએ? પરીક્ષિતે પોતાના માટે પ્રશ્ન નથી કર્યો, સાર્વભૌમિક પ્રશ્ન કર્યો છે કે જેનો કાળ નજીક આવે એને શું કરવું. કારણ કે આ પાંડુનો વંશધર છે, જેનો વંશ સમાજ માટે, લોક કલ્યાણ માટે, બીજાના માટે જીવા હોય, એનું સંતાન થોડી પોતાના માટે માગે. કહે છે જેનો કાળ નજીક આવે એવા જીવે શું કરવું જોઈએ? જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ ગંગાના ઘાટ ઉપર ભાગવતી મુક્તિ મેળવવા માટે થઈ 7 દિવસ હવે ભાગવત કથા સંભળાવશે. અને એ સમયે કહે છે જે જીવનું મૃત્યુ નજીક આવે એને એકાંત જગ્યામાં વાસ કરવો, પ્રભુનું સ્મરણ કરવું. એકાંત એટલે ઘરના બારી બારણા બંધ કરી ઘરમાં પુરાઈ રહીએ એ એકાંતની વાત નથી. ઘરમાં તો આપણે એકલા, પણ મનમાં કેટલા? મનમાં આખો મેળો ભરાણો હોય.
એકાંત એટલે બધી ઇન્દ્રિયોને એકની અંદર સ્થિર કરી દેવી. આ હાથ આપણી ઇન્દ્રિય છે, આ હાથને ભગવાનના નામની તાલી પડાવીએ. આંખ આપણી ઇન્દ્રિય છે, આંખને ભગવાનના દર્શન કરાવીએ. કાન ઇન્દ્રિય છે, કાનને ભગવાનની કથા સંભળાવીએ. પગ ઇન્દ્રિય છે, આ પગ દ્વારા કથા મંડપ સુધી જઈએ, દેવ મંદિર સુધી જઈએ, યાત્રાઓ કરીએ. કહે છે આ બધી ઇન્દ્રિયોને આપણે ભગવાનમાં લગાડીએ ને, આ એકાંતની ભૂમિકા છે. બધી ઇન્દ્રિયોને ઈશ્વર તરફ ખેંચવી. એટલા માટે કહે છે હે પરીક્ષિત, તારે મૃત્યુને સુધારવું હોય ને તો પેલા તો એકાંતમાં વાસ કર. બધી ઇન્દ્રિયોને ભગવાનની અંદર જોડી દે. યોમામ પશ્યતિ સર્વત્ર, જીવ માત્રમાં કહે છે ભગવાનના દર્શન કર. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વસ્ચ મેય પશ્યતિ. બધાની અંદર ઈશ્વર ભાવ રાખવો. આ ઇન્દ્રિયોને એકાંતની ભૂમિકા. ન ખાવાનું ખાવાનું વૃત્તિ, ન જોવાનું જોવાની વૃત્તિ, આને વાળી લેવી, આને કેન્દ્રિત કરી લેવી, એને એકાંતની ભૂમિકા કીધી છે. અને એટલે જ શિવાલયમાં આપણે દર્શન કરવા જઈએ ને તો ત્યાં સંયમનું કાચબાનું પ્રતીક છે. આ મંદિરોની પાછળ ઋષિ મુનિઓએ આધ્યાત્મિક દર્શન કરાવ્યા છે. આ માત્ર ઉપજાવી કાઢેલી બાબતો નથી. દરેકની પાછળ કાંઈક ને કાંઈક ઋષિ મુનિઓના સંકેત છે. એક એક વાતો ઋષિ મુનિઓએ કરી, એ બધાની પાછળ આપણે ત્યાં પીપળાની પૂજા કરવામાં આવે. આપણે ત્યાં સારા પ્રસંગમાં તોરણો બાંધવામાં આવે. શા માટે પીપળાની પૂજા, શા માટે તોરણો? રાવુંધક લોક. પીપળો એક એવું વૃક્ષ છે, બીજા બધા વૃક્ષ છે ને એ સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિજન આપે, પણ પીપળો એક એવું વૃક્ષ છે કે સૂર્યની ગેરહાજરીમાં પણ ઓક્સિજન પૂરો પાડે. એટલા માટે ઋષિ મુનિઓએ એમ કીધું કે પીપળાની અંદર ભગવાન નારાયણ છે, પીપળાની પૂજા કરો. એક એકની પાછળ ઋષિ મુનિઓએ મનોવિજ્ઞાન બતાવ્યા. દરેક બાબત છે ને ઋષિ મુનિઓની બતાવેલી. ત્રાંબાના કળશની પૂજા, શિવલિંગ ઉપર દૂધ ચડાવવામાં આવે, આ દરેકની પાછળ વિજ્ઞાન છે. હમણાં એક ફિલ્મ આવ્યું હતું વચ્ચે, ઓ માય ગોડ, એમાં એમ કીધું શિવ ઉપર અભિષેક ન કરાય, એના કરતા એ દૂધથી ગરીબોની સેવા કરો ને તો દેશની ગરીબી તો દૂર થાય. પણ એની પાછળના એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા, એ મૂવી વાળા એક્ટરો, એ બનાવનારા ડાયરેક્ટરો કદાચ શિવલિંગ ઉપર અભિષેક કરવાના શું ફાયદા છે ને એ નહીં જાણતા હોય. હવે એ લોકો એમ કે ભાઈ શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી દૂધ વેડફાય છે, એના કરતા ગરીબોને પાવ તો ગરીબી દૂર થાય. હવે આપણે શિવલિંગ ઉપર દૂધ કેટલું ચડાવીએ? વધીમાં વધી એકાદ પરી, એકાદ શેર, એકાદ લીટર ચડાવીએ, 2 લીટર ચડાવીએ, તો એ 2 લીટર થી ગરીબોની સેવા થઈ જાય. હવે એ લોકો ફિલ્મ બનાવવા, આપણે એના નામ નથી લેવા, પણ એ જે ફિલ્મો બનાવે છે, એ જેને દૂધના અભિષેકનું ખંડન કર્યું, શિવ અભિષેકનો જેને વિરોધ કર્યો, એ લોકો જે એક પ્રકારનો પદાર્થ પીવે છે, 5-5, 10-10 હજારનું એક બોટલ થાય. હવે ઈ પીવાનું બંધ કરે અને ગરીબો માટે જો એ પૈસાનો ઉપયોગ કરે ને, દેશમાંથી ગરીબી એમણે દૂર થઈ જાય. કહેવાનો અર્થ એ છે કે ઋષિ મુનિઓની જેટલી પરંપરા છે ને એની પાછળના બહુ મોટા મનોવિજ્ઞાન છે. દૂધની પ્રકૃતિ છે ને એ શાંત પ્રકૃતિ છે. નીચેનો લાવા ભૂકંપથી બચવા માટે થઈ અને શિવલિંગ ઉપર અભિષેક કરવો બહુ જરૂરી છે. અનેક એના ફાયદાઓ છે. જમીનનો જે લાવા છે ને એ દૂધ દ્વારા શાંત થાય. દરેકની પાછળ ઋષિ મુનિઓએ કાંઈક ને કાંઈક મનોવિજ્ઞાન બતાવ્યા. પેલાના સમયમાં ગોઠણ નીચે ઢીચણિયા રાખીને ભોજન કરતા. આની પાછળ ઋષિ પરંપરા છે. આ ઋષિ મુનિઓએ ઊભી કરેલી વ્યવસ્થા છે. જોકે આજે તો હવે પરંપરા ગામડાઓમાં ધીમે ધીમે હવે તો લુપ્ત થાય. હવે ઢીચણિયામાં ક્યાં કોઈને ખબર પડે છે? શહેરમાંથી ગામમાં લોકો જમવા ગયા ને એટલે ગામડાના માણસો એટલે એ બધા ઢીચણિયામાં એમાં માને ને એવું બધું એ રાખતા ને એનાથી ભોજન કરતા. એનાથી સૂર્ય નાડી ને ચંદ્ર નાડી શરૂ થાય. જમણી બાજુ દબાવીએ તો ડાબી સૂર્ય નાડી શરૂ થાય. આ એક બાજુ દબાવીએ તો જમણી ચંદ્ર નાડી શરૂ થાય. એ ચંદ્ર નાડી ને સૂર્ય નાડી શરૂ થાય એ સમયમાં જે ભોજન લેવામાં આવે ને ભોજન પાચક બને. એટલા માટે ઢીચણિયાની પરંપરા હતી. શહેરના ગામડામાં જમવા આવ્યા એટલે ભોજન કરવા બેઠા, એટલે થાળી ઉપર બેઠા ને એટલે ગામડા વાળાએ પૂછ્યું કે ભાઈ ઢીચણિયું લેશો? એ કે શહેર વાળા કે ભાઈ એક કામ કરો, કોઈ દી ખાધું નથી, પેલા થોડુંક ચાખવા આપો, ભાવશે તો લે હું વધારે. ઓલા અહીંયાથી છૂટો ઢીચણિયાનો ઘા કર્યો ગાલી, હા થોડુંક ચાખી લ્યો પેલા. આ દરેકની પાછળ ઋષિ મુનિઓની પરંપરા છે.
તો શિવાલયની અંદર જે કાચબો છે કહે છે સંયમનું પ્રતીક છે. પેલા નંદી આવે, નંદી છે એ ધર્મનું પ્રતીક છે. ધર્મના 4 ચરણ છે, સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 જીવનમાં આવે ને પછી ઇન્દ્રિયો ઉપર સંયમ આવે. એટલા માટે પછી કાચબાના દર્શન કરવાના આવે. ત્યાર પછી હનુમાનજી મહારાજ જેમણે પોતાના જીવનમાં દાસ ભક્તિ કરી, હરિએ કંઠમાં હાર પહેરાવ્યા, એના મોતીડા મોઢામાં નાખ્યા, મોતીડા કરડીને માળા ફેંકી એના ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક જ એવો જન્મો કે જેને રામને ઋણી રાખ્યા. તો જે દાસ ભક્તિ હનુમાનજી મહારાજે કરી, એ હનુમાનજી છે એ પ્રાણાયામનું પ્રતીક છે. પ્રત્યાહાર સિદ્ધ થાય ત્યાર પછી ગણેશજીનું પ્રતીક આવે. આપણે ત્યાં કોઈ પણ ધર્મ કાર્યની શરૂઆત થાય ને, ગણપતિ પેલા બેસાડવા પડે. ગણેશજીની પૂજા કરીએ. નાનું ઝૂંપડું હોય કે મોટો બંગલો હોય, પણ એમાં પ્રવેશ કરતા પહેલા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે. શું કામ? ગણેશજીની પૂજા. ગણપતિ મહારાજનું પ્રતીક છે ને, એમાંથી સુંદર આધ્યાત્મિક બોધ લેવાનો છે. ગણપતિની સૂંઢ મોટી છે. સૂંઢ એટલે નાક. નાક છે ને આબરૂનું પ્રતીક છે. 5 જણામાં પૂજાવું હોય ને તો પેલા આપણે આપણી આબરૂને વધારવી પડે. ગણપતિના કાન મોટા છે, અર્થાત આવડું મોટું ભગીરથ કાર્ય કરતા હોય ને, નાનામાં નાના માણસની વાતને સાંભળવી જોઈએ, કાનને મોટા રાખવા. આ ગણપતિનું સ્વરૂપ સમજાવે છે. ગણપતિ છે ને વિવેકના દેવતા છે, જ્ઞાનના દેવતા છે. એમાંથી જ્ઞાન ગ્રહણ કરવાનું છે. વિવેક હોવો જોઈએ, ક્યારે બોલવું ક્યારે ન બોલવું, કોની સામે બોલવું કોની સામે ન બોલવું, કેટલું બોલવું કેટલું ન બોલવું. આ કાર્યમાં જો વિવેક ન હોય, ક્યારે ઊભું થવું ક્યારે બેસી જવું. આ વિવેકના દેવ ગણપતિ મહારાજ છે, વિવેક જગાડે. જો વિવેક ન હોય તો કાર્ય બગડી જાય. બોલવાનો એનો મતલબ એવો નહીં કે બોલતું બંધ થઈ જવું, પણ ક્યારે શું બોલવું ની મહત્વનું છે. નવા વરઘોડિયા ફેરા ફરતા હોય તો ભગવાન રામનું નામ હારું જ છે, પણ વરઘોડિયા ફેરા ફરતા હોય ત્યાં જઈને એમ ન બોલાય રામ નામ સત્ય હે. આ વાણીનો વિવેક છે. ગણપતિનું નામ હારું જ છે, પણ કોઈ ઉંમરલાયક વ્યક્તિ ગુજરી ગયું હોય અને એની પાલખી ઉપાડતા હોય તો ત્યાં જઈને એમ ન બોલાય શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય. કયો શબ્દ ક્યારે બોલવો ને ઈ માણસને ખબર પડે ને તો દરેક શબ્દ છે ને એ મંત્ર સમાન છે. કહેવાય ને કે માણસ બોલતા તો 2 વર્ષ 3 વર્ષની ઉંમરે શીખી જાય, પણ ક્યારે શું બોલવું ની શીખવામાં જિંદગી આખી નીકળી જાય. માટે વાણીનો વિવેક જગાડનાર ગણપતિ મહારાજ છે. ગણપતિના કાન મોટા છે. આવડું મોટું કાર્ય કરીએ ને બધાની વાતને સાંભળવી જોઈએ. કાન પાછા કેના જેવા છે? તો કે સુપડા જેવા. સુપડાનું કામ શું હોય? સારું સારું સંઘરી રાખે અને કચરો બહાર કરી દે. એમ વાતને સાંભળ્યા પછી સારી સારી વાત સંઘરી લેવી અને કચરો હોય ને એને બહાર કરી દેવો. આ ગણપતિના કાન સૂચવે છે. એક આયરે હાગમટે કરી લ્યો માવડિયું બધાયને. જય શ્રી કૃષ્ણ. હાગમટે કરીને બેસી જાવ પછી હાઈટ હે ને. હા, આમાં છે ને આપણે પાછું હું બેનપણીયું ને દુઃખ બહુ લાગી જાય. આમાં બધું ધ્યાન રાખવું પડે માવડિયું. મને આવીને જય શ્રી કૃષ્ણ ન કર્યા ગયો. તો ગણપતિના કાન એ સૂચવે છે કે સારું સારું હોય ને એને સંઘરી રાખવું. વાતમાં કોઈ કચરો હોય ને એને બહાર કરી દેવું. કારણ કે ઘણા ને એવી આદત હોય, કાકાની વાત મામાને કરે, મામાની વાત પછી ફુવાને કરે, ફુવાની વાત વળી ભત્રીજાને કરે ને આમ કરીને ભગો સર્જે અને ડખો કરે ને કામ બગાડે. ગણપતિનું કાન સૂચવે છે કે વાતને સાંભળ્યા પછી એને સંઘરી રાખો. ગણપતિનું પેટ મોટું છે. જેને તેને કીધા ન કરવી. તું ન વાવીએ પાનબાઈ કહે સમજીને રહીએ છું. જેને તેને વાત ન કરવી. એક રંગાને ઉજડા જેને ભીતર ન બીજી વાત, એને વાલીને દવલી વાત દિલની કરજે તું કાક. જેનો એક રંગ હોય, જે મનથી ઉજડા હોય ને એને હંમેશા હૃદયની વાત કરવી. આ ગણપતિનું કાન સૂચવે. ગણપતિનું વાહન શું છે? જો કે હવે તો બહુ રેવા નથી દીધા, સીધા પિંજરામાં ઠપ કરીને ડાયરેક્ટ નદીમાં. વાહન છે ઉંદર. ઉંદર છે ને ક્યારે એક જગ્યાએ શાંતિથી બેસે ને કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતો હોય. પછી કેવી પ્રવૃત્તિ કરે બેનો જયારે કબાટ ખોલે ત્યારે ખબર પડે એના ધંધા કેવા હોય.
પણ ઉંદર કોઈ દિવસ એક જગ્યાએ શાંતિથી ન બેસે. અર્થાત મહેનતનું પ્રતીક છે, ઉદ્યમનું પ્રતીક છે. કહે જે વ્યક્તિ મહેનત કરે, ઉદ્યમ કરે, એના આંગણે ગણપતિના પત્ની કોણ? રિદ્ધિ સિદ્ધિ. જે વ્યક્તિ મહેનત કરે ને એના ઘરે રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય. આળસુ માણસના ઐશ્વર્યમાં ક્યારેય વધારો ન થાય. આ ગણપતિનું આ વાહન, આ ગણપતિનું સ્વરૂપ એ સૂચવે છે. તો કહેવાનો અર્થ કે એક એક પૂજાની પાછળ ઋષિ મુનિઓએ બહુ મોટું ત્યાં સામાજિક વાતો કરી, ધાર્મિક વાતો કરી. માત્ર ને માત્ર ધર્મની જ વ્યાખ્યાઓ નથી કરી, સામાજિક જીવન જીવવાનો દ્રષ્ટિકોણ એમાં મૂક્યો છે. અને એટલા માટે ગણપતિ મહારાજની વિઘ્નોને દૂર કરનારા છે. ભજનની શરૂઆત હોય કે સામાન્ય સત્યનારાયણ ભગવાનની કથાથી માંડી મોટા ભગીરથ કાર્ય હોય, નાનામાં નાના કામથી લઈ દરેક કાર્યની અંદર ગણપતિ મહારાજનું સ્મરણ કરવામાં આવે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુધાડા. રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે. પ્રથમ વેલા સમરીએ રે સ્વામી તમને સુંડાડા. રામ રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન દેવતા, રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે. માતા રે જેના પાર્વતીને સ્વામી તમને સુંડાડા. માતા રે જેના માતા રે જેના પાર્વતીને સ્વામી તમને સુંડાડા. ગોડામાં ફૂલડાના હાર મારા દેવતા, ગોડામાં ફૂલડાના હાર મારા દેવતા, મેર કરો મહારાજ રે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુધાડા. રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે. તો કહે છે હે પરીક્ષિત, યો મામ પશ્યતિ સર્વત્ર. કહે છે જેનું મૃત્યુ નજીક આવે એને એકાંતની ભૂમિકામાં વાસ કરી જીવ માત્રની અંદર ભગવાનને જોવા. ભાગવતજીની કથા મને ને તમને બોધ આપે, બધાના પ્રત્યે સમ દ્રષ્ટિ રાખવી જોઈએ. દીવા જેવી દ્રષ્ટિ. જેમ દીવો ગરીબના ઝૂંપડામાં પેટાઓને જેટલો પ્રકાશ આપે, કહે એટલો જ પ્રકાશ એ કોઈ અમીરના બંગલાની અંદર આપે. સમ દ્રષ્ટિ રાખવી, બધાની અંદર ભગવત ભાવ રાખવો, બધાની અંદર ઈશ્વર ભાવના કેળવવી. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વસ્ચ મેય પશ્યતિ. સુખદેવજી મહારાજ કહે છે રાજા પરીક્ષિતને કે હે રાજન, એટલા માટે ભગવત ભાવ બધાની અંદર રાખવો, કારણ કે આ જગતને ઉત્પન્ન કરનાર ભગવાન છે, એનું પાલન કરનાર ભગવાન છે, અને આ જગતનો લય કરનારા પણ પરમાત્મા છે. આમ કરી અને ભગવાન એ નારાયણને જ્યારે વંદન કર્યા, સુખદેવજી મહારાજ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા પરમાત્માને વંદન કરે ત્યારે પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ ભગવાન આ જગતને ઉત્પન્ન કેવી રીતના કરે?
એનું પાલન કેવી રીતના કરે અને જ્યારે સમય આવે ત્યારે એનો લય સંહાર કેવી રીતના કરે એ સમજાવો. મંગલાચરણના 12 શ્લોકની અંદર કહે, મંગલાચરણ કરી સુખદેવજી મહારાજ પોતાના દીક્ષા ગુરુ નિરસ્તક શામ્યાતિ ક્ષયેન રાધસા, આવું કહીને પોતાના દીક્ષા ગુરુ રાધાજીને પ્રણામ કરે છે. ભાગવતની અંદર રાધાના નામનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ રાધાનું કામ છે. જેવી રીતના ઘઉંની રોટલી તૈયાર થાય તો એ રોટલી ત્યારે તૈયાર થાય કે જ્યારે આપણે લોટની અંદર પાણી નાખીએ. પાણી વગર લોટ ન બંધાય, લોટ ન બંધાય તો ગોયણા ન વરે, તો રોટલી ન વણી શકાય. હવે આપણે ભોજન કરીએ ત્યારે કહીએ રોટલી ઘઉંની રોટલી ખાધી એમ કહીએ, પાણીની રોટલી ખાધી એમ ન કહેવાય, પણ એમાં કામ પાણીનું છે. એવી જ રીતના ભાગવતના આખા ગ્રંથની અંદર ભલે રાધાનું ક્યાંય નામ ન હોય, પણ કામ આખે આખું એક એક શબ્દ છે ને એ કૃષ્ણ છે અને એક એક અર્થ છે ને એ રાધાજી છે. કछु માખન से बलबडियो कछु गोपन करी सहाय और राधा जी की कृपा के मैंने गिरिवर लियो उठाए. ગોવાળિયાઓ પ્રશ્ન કરે, અરે કનૈયા આટલો બધો ગોવર્ધન મોટો તે કેમ ધારણ કર્યો? કહે કે આ તો મારા રાધા રાણીની શક્તિ છે, એમની કૃપાથી આ ગિરિરાજને હું ધારણ કરી શક્યો. તો આખા ભાગવતમાં ક્યાંય રાધાજીનું સ્પષ્ટ નામ નથી. એટલા માટે નામ નથી કે રાધાજી છે ને સુખદેવજીના ગુરુ થતા હતા અને નિયમ એવો હોય કે શિષ્યએ ક્યારેય પોતાના ગુરુનું નામ ન લેવું જોઈએ. આમ તો 3 છે એ ક્યારેય પોતાના, એક શિષ્ય પોતાના ગુરુનું નામ ન લઈ શકે, એક પત્ની છે એ પોતાના પતિનું નામ ન લઈ શકે, અને બાળકો છે એ ક્યારેય પોતાના મા બાપનું નામ લઈને ન બોલાવી શકે. માં કહીને બોલાવે, પિતા કહીને બોલાવે, શિષ્ય છે એ ગુરુજી કહીને બોલાવે. આ દેશની આર્ય નારી એના પતિને ઈ કહીને બોલાવે. ઈ એટલે એના માટે સાક્ષાત ઈશ્વર સમાન. નામ ન લઈ શકે આ દેશની આર્ય નારી, કારણ કે નામ છે એનો નાશ છે. કોઈ શિષ્ય ક્યારે એવું ન ઈચ્છે કે મારા ગુરુનો નાશ થાય, કોઈ બાળકો એવું ન ઈચ્છે કે મારા માતા પિતાનો નાશ થાય, એમ કોઈ પત્ની ક્યારે એવું ન ઈચ્છે કે મારા પતિનો નાશ થાય. એટલા માટે આર્ય નારી છે ને એના ધણીનું નામ ન બોલી શકે. જો કે હવે તો એ બધું વયું ગયું. હવે તો બેહવા જાય એટલે તરત કે ટીંકુ જરાક નીચે આવજો, ગોર બાપા આવ્યા છે. આપણને એમ થાય કે એનો છોકરો આવશે, તા તો ભરથાર આવે, આકાશમાંથી ઉતરા રે ભોરા ભરથાર. હવે તો જો કે ટીંકુ નીકળી ગયો, હવે તો ખાલી એમ કે જરાક આવજો. તો આ છીછી છે એટલે હું ભારતીય સનાતન સંસ્કૃતિ કહે આર્ય નારી છે ને એના પોતાના ધણીનું નામ ન બોલી શકે, પોતાના સસરાનું નામ ન બોલી શકે. આ એક મર્યાદાઓ હતી, આ એક મર્યાદા જળવાતી. જુદા સમયની વાત છે કે ડોસીમાં ચોરાની બાજુમાંથી નીકળ્યા ને પેલાનો સમય કે ત્યાં વડીલો બેસતા, એટલે ડોસીમાં ત્યાંથી નીકળ્યા એટલે લાજનો ઘૂંઘટો ટાણી અને લાજ કાઢી એટલે ત્યાં બેઠા હતા એ બધા માણસો કહે છે, અરે માડી અમે તમારા દીકરા જેવડા છીએ અને તમે અમારી લાજ કાઢો છો. આ લાજ કાઢવાનું કારણ શું? અહીંયા કોઈ વૃદ્ધ તો છે નહીં. અને એ સમયે ડોસીમાં કહે છે, અહીંયા વૃદ્ધ ભલે ન હોય પણ તમે જે જગ્યાએ બેઠા ને ત્યાં જે તે સમયે તમારા બાપા બેસતા, આ બેહણાની હું લાજ કાઢું છું. વિચાર તો કરો, આપણે ત્યાં બેહણાની લાજ કઢાતી. આ પરંપરા છે, આ મર્યાદા. અને કદાચ હવે લાજ વહી ગઈ ને એટલે જ આ માસ્ક આવ્યું હોય છે, આ મોઢા ઢાંકવા હારું જ આવ્યું હતું કદાચ. વિચાર તો કરો વચ્ચેનું ઈ કેવો સૌ કે મોઢા ઢાંકી ઢાંકીને ભગવાનની સામે જવું પડતું. એવા તો માનવ જાતિથી ક્યાં પાપ થઈ ગયા હતા કે ભગવાનને મોઢા બતાવવાને લાયક નહોતા રહ્યા. તો એક ઈ સમયની મર્યાદા હતી. સુખદેવજીએ પોતાના ગુરુનું નામ ન લીધું, અપરોક્ષ રીતના વંદન કરી અને ગુરુજીને પ્રણામ કર્યા છે. 12 શ્લોકની અંદર મંગલાચરણ ગાતા કહે છે, મંગલાચરણ કરતા કરતા સુખદેવજી મહારાજનું ધ્યાન એ ઋષિ સભામાં જાય. એ સમયે ત્યાં વ્યાસજી બેઠા હતા. પરોક્ષ રીતે એમને વંદન કરી ગુરુદેવની ત્યાં વંદના કરી છે. કહે છે, હે પરીક્ષિત, આવો જ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદ એ પોતાના પિતા બ્રહ્માજીને કરે છે કે આ જગતનું ભગવાન ઉત્પન્ન કેમ કરે, એનું પાલન કેમ કરે અને એનો લય કેવી રીતના કરે. બ્રહ્માજીને તપ કરતા જોઈ દેવર્ષિ નારદ બ્રહ્માજીની પાસે જઈને કહે છે, પિતાજી હું તો તમને જ બ્રહ્મ માનું છું, તમને જ ભગવાન માનું છું, પણ આજ તમને તપ કરતા જોઈ અને મને એવું લાગે છે કે તમારા ઉપર પણ કોઈ ઈશ્વરીય સત્તા છે.
બ્રહ્માજી કહે છે, દેવર્ષિ બેટા, તું એ નારાયણને ઓળખતો નથી ને, જે સર્વશક્તિમાન પ્રભુ છે એને જાણતો નથી ને, એટલે દીકરા તું મને ભગવાન માનવાની મૂર્ખતા કરે છો. આપણે તો એ બધા જ ભગવાનના અંશ છીએ. જે નારાયણ દ્વારા આ જગતનું ઉત્પન્ન થાય, જગતનું પાલન થાય, અને સમય આવે ત્યારે ભગવાન આ જગતનો લય કરે, એ નારાયણને તું ઓળખતો નથી ને, એટલા માટે દીકરા તું મને ભગવાન માનવાની મૂર્ખતા કરે છે. એ નારાયણ દ્વારા કહે છે ભગવાન એકોહમ બહુશ્યામી. જ્યારે ભગવાન એક હતા ત્યારે એને અનેક થવાની ઈચ્છા થઈ, અને એ નારાયણના નાભીમાંથી કહે કમળ ઉત્પન્ન થાય. કમળમાં ભગવાન બ્રહ્માજી ચારે દિશા તરફ દ્રષ્ટિ કરે, ચાર પવિત્ર વેદને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી આકાશમાં જોયું, કોઈ જોવા ન મળ્યું. બ્રહ્માજી મનોમન નક્કી કર્યું કે જગતનો બાપ હું છું, જગતનો પિતા હું છું. લેસ માત્ર અભિમાન આવ્યું ને, ભગવાનનું સુદર્શન ચક્ર છૂટ્યું ને બ્રહ્માનું મસ્તક છેદાણું. જીવનમાં જ્યારે અભિમાન આવે ને, ભગવાનની કૃપા પ્રાપ્ત ન થાય. જ્યાં હોય અભિમાન ત્યાં ન રહે ભગવાન. આગળ કથા આવશે, માં યશોદાને એવું અભિમાન હતું કે લાલો આટલા બધા તોફાન કરે, આટલી બધી એની ફરિયાદ આવે, લાવ એને ખાંડણી હારે બાંધી દઉં. જેવા જ માં યશોદા દોરડું લઈને બાંધવા જાય તા 2 આંગળ દોરી ઘટે, વળી હાંધો કરીને વળી બાંધવા જાય તા વળી 2 આંગળ દોરી ઘટે. 8-10 વખત માં યશોદાએ લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યો. ભગવાન બંધાણા નહીં, દોરીનો ઘા કરીને કીધું, લાલા હું તારાથી કંટાળી, હવે તું બંધાવાનો નથી. અને પછી ભગવાન આપોઆપ આવીને બંધાઈ ગયા. શું કામ? તો કે માં યશોદાની અભિમાન રૂપી દોરી છૂટી ગઈ. એક વખત જીવનમાંથી અભિમાન વહી જાય ને, ભગવાનની કૃપા આપોઆપ પ્રાપ્ત થાય. જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું. બ્રહ્માજીને અભિમાન આવ્યું, મને ઉત્પન્ન કરનાર કોઈ છે નહીં, અને મુખ જ્યારે કપાણું, બ્રહ્માજીએ ભગવાનની શરણાગતિ સ્વીકારી. એ સમયે આકાશમાંથી શબ્દ ધ્વનિ સંભળાણો. જલ સિવાય કાંઈ હતું નહીં, એટલે કલમ ખડિયાના 2 અક્ષર સંભળાણા, એક 14મો ને એક 19મો. આ 2 અક્ષર ભગવાન બ્રહ્માજીને સંભળાણા. કલમ ખડિયાનો 14મો અક્ષર કયો થાય? કલમ ખડિયો તો ભણ્યા હોય ને આપણે બધા, એક વખત પાછું રિપીટ કરી લઈએ. ક કલમ નો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપત. કયો થાય કલમ ખડિયાનો 14મો અક્ષર? હે મ? હે કોણે ભણાવ્યા તમે? કલમ ખડિયાનો 14મો અક્ષર કયો થાય? હે તો કે પ? જોરથી બોલો, જવાબ આપો. એમાં કઈ કોઈ ખીજા હે ને? કલમ ખડિયાનો 14મો અક્ષર થાય તો એક એ ધ્વનિ સંભળાનો, અને કલમ ખડિયાનો 19મો અક્ષર કયો થાય? કયો થાય? મારી જેમ ભણ્યા લાગો. 2 ધ્વનિ સંભળાણા. કહે જલ સિવાય કઈ હતું નહીં, એટલે આકાશમાંથી તપ 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 એમ જ્યારે જલ પડતું હતું, બ્રહ્માજી વિચાર કર્યો, કોઈ અદ્રશ્ય શક્તિ મને તપ કરવાનું કહે છે. બ્રહ્માજી તપની અંદર લીન થયા. એ સમય સાક્ષાત ભગવાન નારાયણના દર્શન થયા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનેનમ યોગિભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન દરેક લોકના નાથ એવા નારાયણના દર્શન થયા. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે, કહે છે પ્રભુ મને ઉત્પન્ન કરવાનું કારણ શું છે? નારાયણ કહે છે તમે આ જગતની ઉત્પત્તિ કરો. અને એ સમયે બ્રહ્માજી આજ્ઞા માની. બ્રહ્માજીના જમણા અંગમાંથી મનુ મહારાજ ઉત્પન્ન થયા. બ્રહ્માજીના ડાબા અંગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા. બ્રહ્માજીની ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કરી અને બ્રહ્માજી આખા જગતને ઉત્પન્ન કરે છે. એમાં સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું. બ્રહ્માના જમણા અંગમાંથી મનુ મહારાજ એટલે પુરુષ પ્રગટ થયા, અને બ્રહ્માના ડાબા અંગમાંથી સ્ત્રી એટલે કે શત્રુપા રાણી પ્રગટ થયા. આજે પણ શુકન શાસ્ત્ર એમ કહે કે પુરુષનું જમણું અંગ ફરકે ને તો કંઈક શુકન થાય, અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે ને તો કંઈક શુકન થાય. પણ એ થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો વધારે પછી ફરકે તો ડોક્ટરને પાછું બતાવવું તો એને કંઈક શુકન થાય. એટલે થોડીક વાર ફરકે તો શુકન શાસ્ત્ર એમ કે પુરુષનું જમણું અંગ ફરકે ને સ્ત્રીનું ડાબું અંગ. કહે છે મનુ શત્રુપા રાણીને ઉત્પન્ન કર્યા. આખી મૈથુની સૃષ્ટિનો કહે છે ભગવાન પ્રારંભ કરે.
આપણે બધા જ મનુ અને શત્રુપા રાણીના સંતાનો છે. જેમ યદુના યાદવો કહેવાના, પાંડુના પાંડવો કહેવાના, એમ આપણે બધા મનુના બધા માનવો કહેવાના. આપણી જ્ઞાતિ જુદી, રીત રિવાજ જુદા, આ બધું ભલે અલગ હોય પણ આખરમાં આપણે બધા એક જ મા બાપના સંતાનો છીએ. અને ત્યારથી કહેવત આવી કે સબકા માલિક એક. આપણે બધા એક જ માતા પિતાના મનુ અને શત્રુપા રાણીના સંતાનો છીએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર દિવ્ય એવી ભાગવત કથા સંભળાવતા પહેલા મંગલાચરણ કરી દ્વિતીય સ્કંદને અહીંયા વિરામ આપે, એ ક્રમનો નિર્વાહ કરી અને તૃતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ત્રયામ પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. બીજા સ્કંદ રૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરી દ્વારકાધીશને ત્રીજા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવતા કહે, એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષતરાવનમ પ્રવિષ્ટેન ત્યક્તવા સ્વગૃહ વૃદ્ધિતમ. કહે છે આ તૃતીય ત્રીજો સ્કંદ છે ને એ સર્ગ લીલા છે. સર્ગનો અર્થ થાય છે સર્જન. 33 અધ્યાયની અંદર ભાગવતકાર આ તૃતીય ત્રીજો સ્કંદ બતાવે છે. ઋષિ મુનિઓના સમુદાયની અંદર સભાગૃહે સૌથી આગળ બેસી રાજા પરીક્ષિત કથાનું શ્રવણ કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, હે પરીક્ષિત, હવે હું તમને મૈત્રી ઋષિ અને ભક્ત વિદુરજીનો દિવ્ય સંવાદ તમને સંભળાવું છું. એક સમયે આ ભક્ત વિદુર એ પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડી અને એક સમયે જતા રહ્યા. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ, એવી તો શું ઘટના બની કે સમૃદ્ધિમાન ઘરને છોડીને વિદુરજીને જતું રહેવું પડ્યું? સુખદેવજી કહે છે, પરીક્ષિત, તું સમૃદ્ધિ શેને માને છો? વિદુરજી તો એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા, પણ જે દુર્યોધનના 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી અને ભગવાન જેને ત્યાં આવી અને બંટીનો રોટલો અને તાંદરિયાની ભાજી ખાધીને એ વિદુરના ઘરની સાચી સમૃદ્ધિ હતી. તરસો જ્યાં પાણી પામે, ભૂખો જ્યાં ભોજન પામે, કહે છે એ જ ઘરની સાચી સમૃદ્ધિ છે. હે પરીક્ષિત, એક સમય એવી ઘટના બને છે કે કૌરવો અને પાંડવો જુગાર રમવા માટે બેઠા. કપટથી કૌરવો જીતી ગયા, પાંડવોને હરાવ્યા, દ્રૌપદીને દાવમાં મૂક્યા. એ સમયે દ્રૌપદીના ચીરહરણ કરે. આ બાજુ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ થાય. 12 વર્ષના વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ વિરાટ નામના રાજાને ત્યાં ગુપ્તવાસ પૂર્ણ કરી અને જ્યારે હસ્તિનાપુર આવે એ સમયે પાંડવો કૌરવોની પાસે પોતાનો ભાગ માગે છે. અને ત્યારે વિદુરને સમાધાન માટે થઈ ધૃતરાષ્ટ્ર એ પોતાના ભાઈ વિદુરને બોલાવી કહે છે કે આમાં હવે શું કરવું જોઈએ, તમે યોગ્ય વાત કરો. વિદુરજી ત્યારે નીતિની વાત કરતા કહે છે, હે કૌરવો, તમે તો આ પાંડવોનું કપટથી બધું છીનવી લીધું. હવે તમે એને એક કામ કરો, એને 5 ગામ રહેવા માટે થઈને આપી દો. વિદુરજી આમ નીતિની વાત જ્યારે કરતા હતા એ સમયે દુર્યોધન આવે છે. દુશાસન શકુની મામાને લઈ અને વિદુરજીને ગાળો દેવા માંડ્યો, અપશબ્દ બોલવા માંડ્યો. કીધું, હે દાસી પુત્ર, તને અહીંયા કોણે બોલાવ્યો? શા માટે આવ્યો છો? મન પડે એવા શબ્દ બોલવા માંડ્યો. ને એ સમયે વિદુરજી કહે છે, ભાઈ, હું અહીંયા સામેથી નથી આવ્યો, મને ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાવવામાં આવ્યો છે. અને અનીતિની વાત કરું, અધર્મની વાત કરું એવી અપેક્ષા મારી પાસેથી ન રાખતા. હું તો જે સત્ય વાત હશે, જે નીતિની વાત હશે ને એ તમારી સામે કરીશ. કડવા વેણ કહે છે ને એ સમયે વિદુરજી કહે છે, કાઢી મૂકવાની જરૂર નથી. જ્યાં આપણું માન ન જળવાતું હોય, જ્યાં આપણું સન્માન ન જળવાતું હોય ને ત્યાં રહેવું, 1 મિનિટ રહેવું ન જોઈએ. આવ નહીં આદર નહીં નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જાય ભલે કંચન વર્ષે મેઘ. આદર વિનાનું અન્ન લેવું એથી સારું છે મરવું. અમૃત ભોજન અડગા કરીને પાસાણે પેટ ભરવું. જ્યાં આપણું માન ન જળવાય, જ્યાં સન્માન ન જળવાય ત્યાં રહીને શું કરવું? વિદુરજી એ સમયે ધનુર્ધારી નિધાય માયા પોતાના જે શસ્ત્રો હતા ને એ ત્યાં છોડી અને વિદુરજી દુર્યોધનના મહેલનો ત્યાગ કરી અને ઝૂંપડું વારીને બાજુમાં રહેતા હતા. અતિ આનંદ છે. સુલભા દેવી પૂછે છે, નાથ, આજ આટલા બધા આનંદમાં કેમ દેખાવ છો? વિદુરજી સમજાવે છે, દેવી, એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ કૌરવ અને પાંડવોના સમાધાન માટે થઈ
અને હસ્તિનાપુર આવે, પણ સમાધાનનું તો બાનું છે. આખરમાં મારીને તારી ભક્તિથી પ્રસન્ન થઈ અને મને તને ઈ કાળિયો દર્શન દેવા માટે આવે છે. આટલા શબ્દ કીધા સુલભાદેવી આનંદમાં આવી ગયા. આ બાજુ ભગવાન હસ્તિનાપુરમાં આવી અને કહે છે કે કૌરવોને સમજાવે કે યુદ્ધની અંદર ઘણું બધું ગુમાવ્યું, હવે યુદ્ધ ન કરો. તમે એક કામ કરો, પાંડવોને તમે 5 ગામ આપી દો. હસ્તિનાપુર આપી દો, વારણાવત આપી દો, કુરુક્ષેત્ર આપી દો, અને ઇન્દ્રપ્રસ્થ અને એક તમારી જે ઈચ્છા હોય 5 ગામ આપી દો. ધૃતરાષ્ટ્રએ કીધું વિચાર કરવો પડે. દુર્યોધન કહે છે ભાઈ, સોયની અણી જેટલું પણ જોતું હોય ને તો પણ યુદ્ધ વગર નહીં મળે. અને ત્યારે ભગવાન કહે તો 6ઠું ગામ અમારા માટે રણ સંગ્રામ છે, હવે અમે યુદ્ધ કરીને લેશું. હાથને કહો કે ચડાવે બાણ, કારણ કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. અને એ સમયે ભગવાન ત્યાં યુદ્ધ કરવા માટે થઈ અને કૌરવોનો ત્યાગ કરી જેવા જ જવા માટે નીકળ્યા. ને એ સમયે દુર્યોધન કહે છે નાથ, આટલા મહિનાથી હું આ 56 પ્રકારના ભોગની તૈયારી કરું છું, એક કામ કરો ને આ 56 પ્રકારના ભોગ તો આરોગતા જાઓ. ભગવાન કહે છે દુર્યોધન, જેનું જીવન ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોગ આરોગું? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને એને ત્યાં. એ સમયે ઉદ્ધવનો હાથ પકડીને કહે ઉદ્ધવ, ચાલો આપણે વિદુર ઘેરે જઈએ. વિદુરની પાસે શું હતું? 56 પ્રકારના ભોગ વિદુરની ઝૂંપડીએ નહોતા, પણ કવિ કહે છે વિદુર પાસે શું હતું? બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ. કવિ કહે છે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ. ઓધવજી ચાલો વિદુર ઘેર જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ. ઓધવજી ચાલો વિદુર ઘેર જાઈ. ઊંચા ઊંચા મહેલો, દુર્યોધન ઊંચા ઊંચા મહેલો, દુર્યોધન રતિ ભર સુખ પાઈ. ઓધવજી ચાલો વિદુર ઘેર જાઈ. વિદુર ઘેર જાઈ. ઓધવજી ચાલો વિદુર ઘેર જાઈ. વિદુરજીની ઝૂંપડી આવીને જેવું જ કમાડ ખખડાવે, કહે કાકા કાકા. આમ જ્યાં પોકાર કર્યો સુલભાદેવી કહે દ્વારિકાના નાથ આવ્યા છે. અને એ સમયે જેવા જ કમાડ ખોલે તા તો સશંક ચક્રમ સકિરીટ કુંડલમ, કહે છે ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન થાય. બંને પતિ પત્ની એટલા સુલભાદેવી વિદુર દર્શનમાં તન્મય થઈ ગયા, ભગવાનને આસન આપવાનું ભૂલી ગયા. જાતે દર્ભનું આસન લઈ ભગવાન બિરાજમાન થયા. કહે છે કાકી મને ભૂખ બહુ લાગી. કહે છે તમે કેળા ફ્રૂટ લેશો, ફળ લેશો? કીધું હા કાકી, જે હોય મને ભોજન માટે આપો. અને કેળા માટે થઈ સુલભાદેવી દોડીને કેળા લઈ આવે. જેવા જ કેળાની છાલ ઉતારી, કહે છે કેળાનો ગર્ભ ભગવાનના મુખમાં પધરાવા જાય. કહે છે દર્શનમાં એટલા તન્મય હતા ને કે કેળાનો ગર્ભ હતો એ બહાર ફેંકી દીધો અને કેળાની છાલ ભગવાનના મુખમાં પધરાવી.
વિદુરજી આ દ્રશ્ય જોઈ ગયા, કહે છે દેવી આ તમે શું ખવડાવો છો દ્વારિકાના નાથને? આપણે ક્યાં ભવમાં છૂટશું? આ તમે જોવ તો ખરા, કેળાનો ગર્ભ નથી, આ કેળાની છાલ ભગવાનના મુખમાં પધરાવી. અને એ સમય સુલભા દેવી જોવે, આશ્ચર્ય થયું, અરે રે પ્રભુ, તમારે તો કેવું જોઈએ ને કે આ કેળાનો ગર્ભ નથી, કેળાની છાલ છે. ભગવાન કહે છે કાકી, તમારા હાથની કેળાની છાલ આજ મને કેળાના ગર્ભ કરતા પણ બહુ મીઠી લાગે. હું તો તમારા પ્રેમમાં ગળા ડૂબ હતો. દુર્યોધન કા મેવા ત્યાગી, ભાજી વિદુર ઘર ખાઈ, જૂઠે ફલ સબ રીકે ખાએ, બહુવિધ પ્રેમ લગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન કેવલ અને કેવલ પ્રેમનો દેવતા છે. ભગવાન પ્રેમને વશ થઈ છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. प्रेम के बस अर्जुन रथ आई को भूल गए ठकुराई, ऐसी प्रीति बढ़ी वृंदावन की गोपियन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई. विदुर जी एज समये भगवान श्री कृष्ण ने कहे छे प्रभु तमने आटली भूख लागी, आ दुर्योधन तमारा माटे 56 प्रकारना भोग बनावे, तमे भोग आरोगीने नथी आव्या? अरे काका, जेनु जीवन भोग जीवन होय त्या हूँ शुं भोग आरोगू? हूँ तो जे भाव जगत में रहतो होय ने एने त्या हूँ भोजन लऊं. भगवान छे ने भावनो भूखो छे, भगवान ए भक्तना प्रेमनो भूखो छे. पण विदुरजीनुं जे अपमान कर्युं तु दुर्योधने, ए दुर्योधनना एक पण अवगुण अहींया विदुरजीए गाया नथी. कारण के विदुर छे ने संत छे अने संत कोई दिवस कोईना अवगुण न गाय. आ विदुરની વિચારધારા, ક્યારેક સંતોના જીવન ચરિત્રો વાંચો ને તો ખ્યાલ આવે કે ભલે ગમે એવી દુઃખની પરિસ્થિતિ હોય પણ છતાંય દુઃખની પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માને. વિદુરે વિચાર કર્યો, દુર્યોધને જો આજ મારું અપમાન ન કર્યું હોત તો મને આ ભગવાનની પ્રાપ્તિ થોડી થાત, ભગવાન થોડી મારી ઝૂંપડી આવત. અપમાનમાં પણ એને ભગવાનની કૃપા મળી. ક્યારેક ક્યારેક સંતોના જીવન ચરિત્રો, પૂજ્ય ડોંગરે બાપા 3 સંતોની વાત એના ભાગવતમાં કરે. સંત એકનાથજી, તુકારામ અને નરસિંહ મહેતા. આ પંઢરપુરની અંદર જ્યારે મેળો ભરાય કાર્તક મહિનાની, અને એ સમયે અલગ અલગ સંતો બધાય દર્શન કરવા માટે જાય. એમાં એકનાથજી દર્શન કરવા માટે આવે, 2 હાથ જોડી ભગવાનને કહે, હે નાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે તે મને આવા અનુકૂળ પત્ની આપ્યા, જેથી કરીને મને પૂજામાં મદદરૂપ બને, મારા આસન તૈયાર કરે, મને આ દિવેલિયા તૈયાર કરી દે, અગરબત્તી તૈયાર. હે ભગવાન, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે આવા અનુકૂળ પત્ની આપ્યા જે મને ભગવત ભજનની અંદર મને સહાય કરે. દર્શન કરીને તુકારામ જાય એટલે ભગવાનના દર્શન કરવા માટે થઈ એકનાથજી જાય એટલે તુકારામ આવે, 2 હાથ જોડી ભગવાનને કહે, ભગવાન હારું થયું આવા ઝઘડાખોર પત્ની આપ્યા, જેથી કરીને મારું મન એમાં ફસાય નહીં અને પ્રભુમાં મારું મન લાગે. ભગવાન તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે આવા ઝઘડાખોર પત્ની દીધા. અને તુકારામના પત્ની એટલે ગજબ ઝઘડાખોરો. એક સમયે તુકારામ એક વૈષ્ણવને ત્યાં પ્રભુ ભજન કરવા ગયા. વૈષ્ણવ દયાળુ એટલે આખું ફળનું ગાડું ભરી દીધું. કીધું આ ફળનું ગાડું લેતા જાઓ. તુકારામ આખું ફળનું ગાડું લઈને આવતા હતા. હવે એનો સહજ સ્વભાવ, રસ્તામાં કોઈ સામું મળે ને જય શ્રી કૃષ્ણ કરે એટલે ફળ આપે, જય વિઠ્ઠલ બોલે એટલે ફળ આપે. ઘરે પહોંચ્યા ને આખું ફળનું ગાડું ખાલી. એક શેરડીનો સાઠો વૈધો, એના પત્નીને આપીને કીધું કે આલ્યો આ ફળ, એક પ્રસાદી વૈધી. કીધું આખું ગાડું આવ્યું ને એક જ શેરડીનો સાઠો? કીધું પણ બધાય સામા મળે વૈષ્ણવ એટલે હું તો પ્રસાદ તરીકે આપી દઉં. હાથમાં શેરડીનો સાઠો લઈ એકદમ ક્રોધ આવ્યો તુકારામના પત્નીને, જોરથી તુકારામની પીઠ ઉપર માર્યો. જેવો જ શેરડીનો સાઠો ફટકાર્યો ને 2 ભાગ થઈ ગયા. તુકારામે કીધું, દેવી સારું થયું તમે આ પીઠમાં શેરડી મારી, શેરડી એક હતી, આપણે 2 હતા, અત્યારે હું સુડી ગોતવા ક્યાં જાત, હાલો હવે પ્રેમથી પ્રસાદ આરોગી. આ પ્રયોગ આપણે કર્યો હોય તો બીજેથી ઘરે હોય કે નહીં? એમાંય ભગવાનનો આભાર માન્યો, હે ભગવાન તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે આવા ઝઘડાખોર પત્ની દીધા, જેથી કરીને પ્રભુ મારું મન એમાં ફસાય નહીં અને તારામાં મન લાગે. તુકારામ જાય એટલે પાછળથી આપણો ગુજરાતનો નરસિંહ મહેતા આવે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે વધશું શ્રી ગોપાળ. વિચાર તો કરો, એકને પ્રતિકૂળ પત્ની હતા, એકને અનુકૂળ હતા અને એકને ગુજરી ગયા, છતાંય ત્રણેય અવસ્થામાં કીધું, હે વિઠ્ઠલનાથ તારી અમારા ઉપર બહુ કૃપા કહેવાય. આ સંતોના જીવન ચરિત્રો વાંચીએ ને, કહે છે એમાંથી આપણને એક સારો વિચાર મળે કે ભલે પરિસ્થિતિ ગમે એવી હોય પણ દરેક પરિસ્થિતિમાં જે હરિ કરશે એ મમ હિતનું, જે કાંઈ ભગવાન કરશે ને મારા માટે સારું કરશે. વિદુરજી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને જેવા જ ભગવાન કહે મને ભૂખ બહુ લાગી કાકાને, એ સમયે દોડીને રસોડામાં જાય, જે ચૂલા ઉપર જે ભાજીની હાંડી હતી ઉતારી અને ભગવાન ત્યાં ભાજીનો ભોગ આરોગે છે.
વિદુરજીના આંગણે ભગવાને વિચાર તો કરો, વિદુર પાસે કાંઈ હતું નહીં, પણ છતાં એનો ભાવ બહુ મોટો હતો ને એટલા માટે ભગવાનને ધક્કો ખાવો પડ્યો. ત્યારબાદ ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરજીનો હવે સંવાદ કહે છે. એક સમય વિદુરજી યાત્રા કરતા કરતા મૈત્રેય ઋષિના આશ્રમની અંદર આવે. મૈત્રેય ઋષિને પ્રશ્ન કરે કે જીવનમાં સાચું સુખ અને નિત્ય આનંદ ક્યાં છે? કહે છે નિત્ય સુખ એ ભગવાનના ચરણમાં છે, નિત્ય આનંદ એ ભગવાનના ચરણમાં છે. મૈત્રેય ઋષિ વિદુરજીને જ્ઞાન ઉપદેશ આપે. કહે છે ભગવાન આ સૃષ્ટિનું પાલન પોષણ અને લય કરે. આમ જ્યાં મૈત્રેય ઋષિ બોલ્યા, વિદુરજી પ્રશ્ન કરે છે ભક્તરાજ, ભગવાન આ જગતનું પાલન પોષણ અને લય કેવી રીતના કરે એ કહો. કહે છે ભગવાન બ્રહ્માજી દ્વારા આખી સૃષ્ટિનું સર્જન થાય. બ્રહ્માજી અલગ અલગ પ્રકારની જીવ સૃષ્ટિ બનાવે. જલચર એટલે જમીનમાં રહેવા વાળા, ભૂચર એટલે જમીન ઉપર રહેનારા, નિશાચર એટલે રાત્રિએ ફરનારા. આવી રીતના ભગવાન અલગ અલગ સૃષ્ટિની રચના કરે, પોતાના વિગ્રહમાંથી એનું પાલન કરે. અને જ્યારે સમય આવે, જેમ કરોડિયો પોતાની ઝાડને પોતાના શરીરમાં સંકેલી લે, એવી રીતના આખી સૃષ્ટિને ભગવાન એ પોતાના સ્વરૂપની અંદર સંકેલી લે. રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે ગુરુદેવ, ભગવાનના અવતાર ચરિત્રોની કથા મને વિસ્તારથી કહો. કહે છે સૌ પ્રથમ ભગવાન સનત કુમારો, બીજો અવતાર ભગવાનનો વરાહ. આ વરાહ અવતાર કહે છે ભગવાનના નસકોરાથી પ્રગટ થયા, ભગવાનના નાકમાંથી. અને એ સમયે વરાહ નારાયણ એ રસાતળમાં જઈ હિરણ્યાક્ષ નામના અસુરને મારી અને પૃથ્વીને બહાર લઈ આવ્યા. પરીક્ષિત પ્રશ્ન કરે ગુરુદેવ, આ હિરણ્યાક્ષ નામનો અસુર કોણ હતો? શા માટે ભગવાનનું એની સાથે યુદ્ધ થયું? કહે છે આ હિરણ્યાક્ષ એ કશ્યપ ઋષિ અને દિતિ માતાનું સંતાન હતું અને રાક્ષસી વૃત્તિનું બાળક હતું. પરીક્ષિત કહે છે ગુરુદેવ, ઋષિને ત્યાં રાક્ષસી સંતાન જન્મે આ કેવી રીતના? કહે છે એક સમય બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચારેય વિચરણ કરતા કરતા વૈકુંઠમાં ગયા. વૈકુંઠની અંદર ગયા અને એ સમયે ત્યાં જય વિજય ભગવાનના જે દ્વારપાળો હતા એ સનત કુમારોને રોકે છે. કહે છે અત્યારે તમે ભગવાનના દર્શન કરવા ન જઈ શકો. સનત કુમારોએ વિચાર કર્યો, અમે ભગવાનનો અવતાર છીએ અને અમને જ ભગવાનના દર્શન માટે રોકે છે. શ્રાપ આપતા કહે છે તમારી રાક્ષસ જેવી વૃત્તિ છે, તમે રાક્ષસ કુળમાં જન્મ લેશો. બંને દ્વારપાળો ભગવાન એ સનત કુમારોની ક્ષમા માગે છે. કહે છે અમને માફ કરો, તમારો અમે મહિમા ન જાણી શક્યા. એ સમયે કહે છે જો વેર ભાવે ભગવાનનું ભજન કરશો તો 3 જન્મે મુક્તિ થશે, અને મિત્ર ભાવે ભગવાનનું ભજન કરશો તો 7 જન્મે મુક્તિ થશે. જય વિજય કહે છે અમે વેર ભાવથી ભગવાનનું ભજન કરશું. ઈ જય વિજય ભગવાનના જે દ્વારપાળો છે, સનત કુમારોના શ્રાપથી આજે માતા દિતિના ઉદરમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રાક્ષસ બનીને આવ્યા. ત્યાર પછીના જન્મની અંદર કહે છે રાવણ અને કુંભકર્ણ બનશે, અને એ પછી દ્વાપર યુગના અંતમાં કહે શિશુપાલ અને દંતવક્ત્ર બનશે. 3 વખત એમનો રાક્ષસી કુળમાં એ જય અને વિજયનો જન્મ થશે. એક સમય એવી ઘટના બને છે કે કશ્યપ ઋષિ એ સાયમ સંધ્યાનો હોમ કરી, યજ્ઞ કરી, સંધ્યા કરી અને એ સમયે ભગવાનનું ભજન કરતા હતા. એ સમયે મન ઉપર સંયમ ન રાખી અને દિતિ માતા એમના પતિની પાસે જાય છે અને એમને કહે છે કે સ્વામીનાથ, અત્યારે મને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ છે, અત્યારે મારે સંતાન જોઈએ છે. અને ત્યારે કશ્યપ ઋષિ એને સમજાવે છે કે દિતિ અત્યારે સંધ્યાનો સમય છે, અત્યારે વાસના ન ભોગવાય. અત્યારે જો કામ ભોગવશો તો જે બાળક આવશે ને એ રાક્ષસી બાળક થશે. પણ હવે આ તો સ્ત્રી હઠ છે ને, આપણે ત્યાં અમુક હઠ પ્રચલિત છે, એક રાજહઠ, એક બાળ હઠ, એક જોગી હઠ અને ચોથી કઈ હઠ છે? માગણ છોરું મહીપતિ, ચોથી ઘરની નાર. ઘરમાં હોય કે ના હોય તોય લાઈ લાઈને એક યાચક આવે, ઘરમાં કાંઈ હોય કે નહીં એને આપવું જ પડે. માગણ છોરું નાનું બાળક, ઈ જ્યારે જીદ કરે, હઠ પકડે, ત્યારે એની ઈચ્છા પૂરી કરવી પડે. પુરુષને કોઈ હઠ જ નહીં, સ્ત્રીની હઠ પ્રચલિત છે. રાજહઠ, બાળહઠ, જોગી હઠ. પુરુષ માટે એક હઠ છે, પીછે હઠ. એને પછી એની ઈચ્છા પૂરી કરવી જ પડે, ઘરમાં હોય કે ના હોય. સવિતાબેને જેવો હાર કરાવ્યો ને એવો હાર અમને કરાવી દો. પણ સવિતાબેનના ઘરવાળા એ બિલ્ડર છે, આપણે કાયમનું કરીને ખાઈએ. કીધું નહીં, એને કરાવ્યો એવો કરાવી દો.
આ સ્ત્રી હઠ. અહીંયા દીતિ હઠ કરે છે, કીધું મારે અત્યારે સંતાન જોઈએ, પુત્ર પ્રાપ્તિની મને ઈચ્છા થઈ છે. હઠના કારણે થઈ ઋષિ સહમત થયા. એ સમયે એમને ત્યાં જે બાળક થાય છે હિરણ્યાક્ષ, કહે છે આ હિરણ્યાક્ષ નામના અસુરને મારી અને પૃથ્વીને વરાહ ભગવાન બહાર લઈ આવ્યા. બીજું સંતાન છે હિરણ્યકશિપુ, એનો ઉદ્ધાર એ ભગવાન સાક્ષાત નૃસિંહ નારાયણ કરશે. આ બંને રાક્ષસી બાળકોને મારવા માટે થઈ અને ભગવાનના અવતાર ચરિત્રોની કથા બતાવી છે. ત્યારબાદ હે પરીક્ષિત, કરદમ ઋષિ અને દેવહૂતિના વિવાહ થાય અને એમને ત્યાં સાક્ષાત જે સંતાન થાય કહે છે એ સાક્ષાત કપિલ નારાયણ. પરીક્ષિત કહે છે ગુરુદેવ, આ કપિલ નારાયણના પ્રાગટ્યની કથા મને વિસ્તારથી કહો. દેવહૂતિના ગુણોનું વર્ણન ભાગવતકાર કહે છે બંને પતિ પત્ની એ સંયમી જીવન જીવતા હતા. કહે છે નિત્યમ પર્યચરઃ પ્રીત્યા ભવાનીવ ભવમ પ્રભુમ વિશ્રંભેણાત્મ શૌચેન ગૌરવેણ દમેન ચ. કહે છે નિત્યમ પર્યચરઃ પ્રીત્યા, દેવહૂતિ છે નિત્ય પોતાના પતિની સેવા કરતા, પોતાના પતિની પૂજા કરતા અને એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જીવન, એમની આજ્ઞાના પાલન કરી અને જીવન જીવતા હતા. વિશ્રમ ભેણ, વિશ્વાસથી જીવન જીવતા હતા. દાંપત્ય જીવનમાં કાંઈ નહીં હોય ને તો ચાલશે, પણ પરસ્પર વિશ્વાસ હોવો જોઈએ. દાંપત્ય જીવનમાં ક્યારેય શંકાને સ્થાન ન આવવું જોઈએ. કારણ કે લંકાના રાવણ કરતા શંકાનો રાવણ છે ને એ બહુ ભયંકર છે. બંને વિશ્વાસથી જીવન ગાળે. નિત્યમ પર્યચરઃ કરહુ સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવ ન દૂજા. નારી માટેનું જો ઉત્તમ કોઈ કર્તવ્ય હોય ને તો કહે છે પોતાના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પતિવ્રતા સ્ત્રીના ભાગવતકાર અહીંયા 6 લક્ષણ બતાવે. પતિવ્રતા નારી કેવી હોવી જોઈએ? કહે કાર્યે સુમંત્રી કરણે સુદાસી ભોજ્યે સુમાતા શયને સુરંભા મનોનુકૂલા ક્ષમયા ધરિધરી એતદ્દિષડ ગુણ્ય પતિવ્રતા નામ. કહે છે 6 ગુણ જેનામાં હોય ને એને પતિવ્રતા સ્ત્રી સમજવી. કાર્યેસુ મંત્રી, પોતાના પતિનું કામ કરવામાં પતિવ્રતા સ્ત્રી મંત્રી જેવી કુશળ હોવી જોઈએ. કર્ણેસુ દાસી, કહે છે પોતાના પતિનું કામ કરવામાં દાસી જેવી કુશળ હોવી જોઈએ. ભોજ્યેસુ માતા, પતિવ્રતા સ્ત્રી જ્યારે પોતાના પતિને ભોજન કરાવવા માટે બેસે ને, માં જેમ ભાવથી જમાડે ને એમ પતિને ભાવથી જમાડવો જોઈએ. આ તો વાડીએથી ને ઓફિસેથી થાયકા પાયકા આવે અને જમવા માટે બેસે એટલે શું અંદરથી અવાજ આવે? એ હમણાં થોડીક વાર ઉભા રહેજો, એડવર્ટાઈઝ આવે પછી થાળી કરી દઉં તમને. આ એ સિરિયલોમાં ને એમાં રૈચા પૈચા રે, એડવર્ટાઈઝ આવે પછી થાળી કરું. ભોજીએ શું માતા, ભાગવતકાર સમજાવે માં જેમ એના દીકરાને ભાવથી જમાડે ને એમ પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ભાવથી જમાડવો જોઈએ. શયને સુરંભા, કહે શયન વખતે અપ્સરા જેવું સુખ આપનારી હોવી જોઈએ. ક્ષમયા ધરિદ્રી, જેમ ધરતીમાં ક્ષમાનો ગુણ છે એમ પતિવ્રતા સ્ત્રીની અંદર કહે ક્ષમાનો ગુણ હોવો જોઈએ. આવી રીતના ગુણો વડે દેવહૂતિ પોતાના પતિને પ્રસન્ન કરે છે. એક સમયે કરદમ ઋષિ કહે છે દેવી તમારી શું ઈચ્છા છે, માગો. કહે છે તમે એવી પ્રતિજ્ઞા કરી હતી કે એક સુપુત્ર થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. જો તમારે મને આપવો જ હોય ને તો એક દીકરાનું મને દાન કરો. પુત્રની માગણી કરે ને એ સમયે પતિ પત્ની બંને એ વિહાર કરવા માટે નીકળ્યા. અને વિહાર જ્યારે કરતા હતા ને દેવહૂતિના દાંપત્ય યોગે એમને ત્યાં 9 કન્યાઓનો જન્મ થાય છે. ભાગવતકાર જેને નવધા ભક્તિ કહે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. કહે છે આ 9 પ્રકારની દીકરીઓ એમને ત્યાં જન્મ ધારણ કરે. કરદમ ઋષિ એક સમયે વૈરાગ્ય જાગે, સંસારને છોડી સંન્યાસી થવા માટે જતા હતા. એ સમયે એમના પત્ની કહે છે કે સ્વામીનાથ તમે સંન્યાસ ધારણ કરો એમાં ના નહીં, પણ તમે એવી પ્રતિજ્ઞા કરી હતી કે એક સુપુત્ર થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. આ તો 9 દીકરીઓનો જન્મ થયો, આ દીકરીઓનું મારે શું કરવું? આ 9 દીકરીઓની સાથે લગ્ન કોણ કરશે? આને કોણ સાચવશે? આવી જ્યારે વાત કરીને એ સમયે કરદમ ઋષિ વિચાર કરે ભગવાને મને વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં સાક્ષાત દીકરો બનીને આવીશ. ભગવાનનું એ વચન મિથ્યા જશે? ફરી પાછા બંને પતિ પત્ની સરસ્વતીના કિનારે તપ કરવા લાગ્યા. તપના અંતે એક સમયે સગર્ભા બને છે. આ બાજુ દિતિ માતાને ગર્ભ ધારણ કર્યો અને જેવા જ કરદમ ઋષિ દ્વારા સંતાનની પ્રાપ્તિ કરાવવામાં આવે ને એ સમયે દેવહૂતિને એ મંગલ સ્વપ્નો આવે છે.
વાતાવરણનું એ આશ્રમનું વાતાવરણ એકદમ નિર્મળ બને, સરિતાઓના જળ નિર્મળ બન્યા, સુગંધિત વાયુ વાવા માંડ્યો. દેવહૂતિને અનેક વખત ગર્ભ રહ્યો, પણ આ વખતે જેવું તેજ હતું ને, કરદમ ઋષિ વિચાર કર્યો આવું તેજ ક્યારેય જોયું નથી. દિવ્ય વાતાવરણ બને છે. આ બાજુ આકાશના દેવતાઓ પુષ્પના ટોપલા લઈ ભગવાનના સ્વાગત માટે ઉભા છે. દેવહૂતિના ગર્ભમાં રહેલા નારાયણની દેવતાઓ બધા સ્તુતિ કરે છે, ભગવાનને આવવા માટે વિનંતી કરે. અને એ સમયે 9 માસ પરિપૂર્ણ થયા. સાંખ્ય યોગના આચાર્ય તેજસ્વી પુત્ર કાર્તક માસ કૃષ્ણ પક્ષ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણ પ્રગટ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. દેવહૂતિની સન્મુખ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય એવા સાક્ષાત કપિલ મુનિ પધાર્યા. બધા દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી ભગવાનનું સ્વાગત કરે છે. બ્રહ્માજી કરદમ ઋષિને ધન્યવાદ આપે છે, કહે છે ધન્ય છે તમારા ગૃહસ્થાશ્રમને, આજ તમારા આંગણે સાક્ષાત કપિલ મુનિ પધાર્યા છે. અને એ સમયે કરદમ ઋષિ વિચાર કર્યો કે હવે દીકરો ધીમે ધીમે મોટો થશે, એમની માતાને સાચવશે, હવે હું સંન્યાસના માર્ગ તરફ પ્રયાણ કરું. ધીમે ધીમે કપિલ નારાયણ મોટા થયા. સંધ્યા હોમ નિત્ય વંદન કરે. એક સમયે કરદમ ઋષિ કપિલ મુનિની પાસે આવીને કહે છે બેટા, હવે હું ભગવાનનું ભજન કરવા માટે પ્રભુના માર્ગે જાઉં, તું માતાને સાચવજે. કપિલ મુનિ કહે છે પિતાજી જેવી તમારી ઈચ્છા. પુત્રને પ્રણામ કરી સાક્ષાત કપિલ નારાયણને વંદન કરી 10મા સ્કંદનો પાઠ કરતા કરતા એ જ સમયે કરદમ ઋષિ ભગવાનના ભજન માટે થઈ અને વનની અંદર જાય. આ બાજુ માં દેવહૂતિ વિચાર કર્યો આ બાળક એ કોઈ સામાન્ય સંતાન નહીં, પણ સાક્ષાત નારાયણ છે. પુત્રની પાસે જઈ માં આજે એમને પગે લાગે છે. એક માં છે એ દીકરાને વંદન કરે. વિચાર તો કરો, આનો અર્થ એ થયો કે આપણો દેશ એ વેશને પગે નથી લાગતા. ધોતી પહેરેલી હોય, કપડા પહેરેલા હોય, સારા દેખાવડા હોય એને પગે નહીં, પણ એનું આચરણ કેવું પવિત્ર છે એને પગે લાગે છે. કપિલ નારાયણને વંદન કરીને કહે છે મને તમે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપો. કપિલ ભગવાન કહે છે માં તમે પ્રશ્ન કરો અને પ્રશ્નના જવાબની અંદર હું તમને સાંખ્ય શાસ્ત્ર આપું. કહે છે તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. કહે છે હે સ્વામીનાથ, હે પ્રભુ, આ જગતની અંદર નિત્ય આ માટેનો મને માર્ગ બતાવો. સાચું સુખ ક્યાં છે? કપિલ ભગવાન કહે છે માં, આ જગતની અંદર સુખ ભોગવવાથી થોડો સમય સુખ જેવું લાગે, પણ માણસનું મન છે ને વધારે અશાંત બની જાય. દીવામાં દિવેલ હોય ત્યાં સુધી દીવો પ્રજ્વલિત રહે, જેવું જ દિવેલ પૂર્ણ થઈ જાય એટલે દીવો શાંત થઈ જાય. એમ મનની અંદર જ્યાં સુધી વાસના હોય, વિકાર હોય, ત્યાં સુધી મન પ્રફુલ્લિત રહે, પણ જેવી જ વાસના પૂરી થાય એટલે મન છે ને માણસનું અશાંત બની જાય. નિત્ય આનંદમાં સાધુ સંતોના ચરણોમાં છે, ભગવાનના ચરણમાં છે. માત્ર સાધુ સંતોની સેવા કરો, ભગવાનની પૂજા કરો, પાઠ કરો, એ તમને નિત્ય શાંતિ આપશે. પદાર્થની અંદર સુખ નથી, પદાર્થની અંદર દુઃખે નથી, એ તો માત્ર આપણા મનની કલ્પનાઓ છે. આપણને અનુકૂળ પરિસ્થિતિ થાય ને તો આપણે એને સુખ માનીએ, આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ થાય તો આપણે એને દુઃખ માનીએ. નવી નવી સગાઈ થઈ હોય એટલે બે અનુકૂળ હોય એકબીજાને, એટલે એને સુખના દિવસો માને. વાત કરતા હોય તો કહે કે તમે મારા, તું મારી, તમે મારા, તું મારી. શું કામ કે અનુકૂળ હોય. લગ્ન થાય ને એટલે બે ભેગા થાય, બે શબ્દ ભેગા થાય, પછી શું થાય? મારા મારી. શું કામ કે પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ જાય. નવી નવી સગાઈ હોય ને બે માણસ હાલ્યા જતા હોય અને રસ્તામાં કાંટો હોય એટલે ભાઈ શું કે એના ઘરવાળીને કે જો જેવો કાંટો છે ઉભી રહે, હું સાઈડમાં લઈ દઉં. એ ધીમે એકથી કાંટો સાઈડમાં કરી દે, પછી કે હવે મહારાણી હાલો. શું કામ કે અનુકૂળ હોય, એકબીજાનું કયું કરતા હોય, એકબીજાની વાતો માનતા હોય, એટલે કાંટો સાઈડમાં કરી દે. પણ લગ્ન થાય ને એ જ રસ્તા ઉપર હાલ્યા જતા હોય ને કાંટો હોય એટલે હું કે જો જેવો કાંટો છે લાગી ન જાય, ધ્યાન રાખજે. સગાઈ થઈ તો તો સાઈડમાં કરી દેતા હતા. હવે થોડીક પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ એટલે ખાલી ધ્યાન દોરે કે ભાઈ લાગી ન જાય, ધ્યાન રાખજે. ઈ જ લગ્ન ને 15 વર્ષ થઈ જાય અને ઈના રસ્તા ઉપર હાલ્યા જતા હોય, રસ્તામાં કાંટો હોય એટલે હું કે જો જેવો બોતડાની જેમ હાલી જામાં તાર ડોહો કાંટો લાગશે. એટલે પેલા તો તમે સાઈડમાં કરી દેતા હતા, હવે તમે એમ કહો છો બોતડાની જેમ હાલી જામાં. ઓલો પ્રેમ હતો ઈ ગયો ક્યાં?
પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ ગઈ. અનુકૂળ હોય એટલે આપણે એને સુખ માનીએ, પણ જેવી જ પ્રતિકૂળ પરિસ્થિતિ થાય ને એટલે આપણે એને દુઃખના દિવસો સમજીએ. કપિલ નારાયણને માં કહે છે કે નિત્ય આનંદ ક્યાં છે? કહે સાધુના ચરણોમાં, ગુરુજનોના ચરણોમાં, અને ભગવાનના ચરણની અંદર અનુરાગ કરશો ને તમને ત્યાં નિત્ય આનંદની પ્રાપ્તિ થશે. હે માં સ્વધર્માચરણમ શક્યા વિધર્માચ નિવર્તનમ દેવાન લબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. માં શક્તિ પ્રમાણે ધર્મનું આચરણ કરો, ધર્મનું પાલન કરો, ધર્મનો ક્યારે માં ત્યાગ ન કરવો જોઈએ. પછી કીધું કે દેવાન લબ્ધેન સંતોષ, કહે છે માં 3 વસ્તુમાં સંતોષ રાખવો અને 3 વસ્તુમાં ક્યારે સંતોષ ન રાખવો. સંતોષ શ્રી સુકર્તવ્ય સ્વદારે ભોજને ધને. સ્વદારે એટલે પ્રાપ્ત થયેલી પત્નીમાં અને પ્રાપ્ત થયેલા પતિમાં હંમેશા સંતોષ માનવો. પતિ પત્નીની વચ્ચે છે ને 2 વસ્તુ ખાસ જળવાવી જોઈએ. પત્ની છે ને એ હંમેશા પ્રેમની ભૂખી હોય અને પતિ છે ને એ હંમેશા આદરનો ભૂખો હોય, એ સન્માનનો ભૂખો હોય. પત્ની છે એ પુરુષને આદર આપે અને પુરુષ છે એ પત્નીને પ્રેમ આપે, એટલે દાંપત્ય જીવનમાં ક્યારેય ઝઘડા ન થાય. પુરુષ જ્યારે સ્ત્રીની પસંદગી કરે ને ત્યારે ઘણા બધા પાસા જોવે કે મારા મા બાપને સાચવશે કે નહીં, મારા ભાઈ ભાંડુને સાચવશે કે નહીં, મારા ઘરનું કામ કરશે કે નહીં, મારા માતા પિતાની સેવા કરશે કે નહીં. આમ બધા પાસા જોવે. અને સ્ત્રી જ્યારે પુરુષને પસંદ કરે ને ત્યારે એક જ પાસું જોવે કે મને પ્રેમ કરશે કે નહીં. કારણ કે સ્ત્રી છે ને એ પ્રેમની ભૂખી અને પુરુષ છે ને એ આદરનો ભૂખો છે. સ્ત્રીને કદાચ પુરુષ દર રવિવારે ફરવા બહાર નહીં લઈ જાય ને તો એ સહન કરી લેશે. કદાચ દર મહિને નવી સાડી નહીં લઈ દે તો એ સહન કરી લેશે. કરી લેવો ને માવડિયું સહન, ક્યાંક આંખે થઈ જાવ નહીં ચાંડેરા પરિવારમાં. આ બધી જ બાબતો સહન કરી લે સ્ત્રી. પણ સ્ત્રીને જ્યારે એવી ખબર પડે કે મારા ઘરવાળાને મારા કરતા અન્ય સ્ત્રીની અંદર વધારે પ્રેમ છે, આ જગતની કોઈ સ્ત્રી ક્યારેય સહન ન કરી શકે. કારણ કે સ્ત્રી છે ને એ માત્ર ને માત્ર પ્રેમની અપેક્ષા રાખે. સ્ત્રીને એવી ખબર પડે કે મારા ઘરવાળાને અન્ય સ્ત્રીમાં વધારે હેત છે, આ જગતની કોઈ સ્ત્રી ક્યારેય સહન ન કરી શકે. જગતમાં સ્ત્રીની હંમેશા 2 ઈચ્છા હોય. એક સારો પતિ મેળવવાની ઈચ્છા હોય અને બીજું સારા સંસ્કારી દીકરાની માં થવાની ઈચ્છા હોય. આ 2 ઈચ્છા જ્યારે સ્ત્રીની પૂર્ણ થાય ને ત્યારે સ્ત્રી જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરે. કહે છે માં દેવાન લબ્ધેન સંતોષ સ્વદારે, પ્રાપ્ત થયેલી પત્નીમાં સંતોષ માનવો ને પ્રાપ્ત થયેલા પતિમાં સંતોષ માનવો. ભોજને, થાળીમાં જે અનાજ આવ્યું હોય ને એ આપણા હકનું આવ્યું હોય, માટે જે અનાજ મળે ને એમાં હંમેશા સંતોષ માનવો. સ્વદારે ભોજને ધને, આવકની જે કાંઈ કમાણી હોય ને એ કમાણીમાં હંમેશા સંતોષ માનવો. વધારે પૈસાવાળાની લાલચમાં ક્યારેય અનીતિ ન અપનાવવી. માટે 3 વસ્તુમાં સંતોષ રાખવો, 3માં ક્યારેય સંતોષ ન માનવો. કહે છે દાને તપસી પાઠને. એક તો દાન દેવામાં ક્યારેય સંતોષ ન માનવો. દાન દેવા વાળો ગમે એટલું વધારે આપે છતાં એમ માને કે મેં ઓછું જ આપ્યું, ત્યારે એનું દાન દેવાનું સફળ થઈ જાય. અને લેવા વાળાને ગમે એટલું ઓછું મળે છતાં એમ માને કે મને તો બહુ મળ્યું, ત્યારે એનું લેવાનું સફળ થઈ જાય. તો દાનમાં સંતોષ ન માનવો. તપસી એટલે તપમાં, ભગવાનના પૂજા પાઠ કરવામાં, એમાં ક્યારેય સંતોષ ન માનવો. અને તપસી દાને તપસી પાઠને એટલે અભ્યાસમાં. બાળકની વિદ્યાર્થી અવસ્થા હોય ને, બાળકે કોઈ દિવસ ભણવાની અંદર ક્યારેય સંતોષ ન માનવો. આજીવન માણસનું જીવન છે ને એ વિદ્યાર્થી અવસ્થા છે. જબ તક ન ઉઠે મેરી અર્થી તબ તક રહું મેં વિદ્યાર્થી. માણસ આજીવન વિદ્યાર્થી છે. બને ને એટલું વિદ્યાર્થી અવસ્થામાં એને માત્ર ને માત્ર છાત્રાણામ અધ્યયન મેવ તપ, વિદ્યાર્થીનું સાચું તપ, સાચી પૂજા પાઠ છે ને એ ભણવું છે ને એ જ એની સાચી પૂજા પાઠ છે. માટે વિદ્યાર્થી અવસ્થામાં માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન દેવું જોઈએ. જે બીજા કોઈ મોજશોખ હોય ને એ ભણી લીધા પછી થઈ શકશે, પણ જો વિદ્યાર્થી અવસ્થામાં એ મોજશોખ કરશે તો જે એનું લક્ષ્ય છે ને એ લક્ષ્ય તૂટી જશે. માટે છાત્રાણામ અધ્યયન મેવ તપ, જેમ શિક્ષકની ફરજ આવે વિદ્યાર્થીઓને ભણાવવાની, એમ વિદ્યાર્થીની ફરજ આવે માત્ર ને માત્ર વિદ્યા અભ્યાસમાં ધ્યાન દેવાની. પણ ક્યારેક વિદ્યાર્થી એવા થાય ને કે શિક્ષકોના માથા ભાંગે. પેલો બાળક 15 દિન રજા લઈને ઘરે આવતો રહ્યો ને તે દાદા ને દીકરો બે ફરવા નીકળ્યા. કે સામેથી શિક્ષક આવે, કીધું એલા તારા શિક્ષક આવે, સંતાઈ જા, રજા લઈને આવ્યો ને 15 દિન, ખીજા હે તને મારશે. કીધું દાદા હું નહીં, તમે હંતાઈ જાઓ.
દાદા કહેલા મારે હંતાઈ જવાનું? કીધું કે મેં શિક્ષકને એમ કીધું કે મને 15 દિનની રજા આપો, મારા દાદા કોરોનામાં ગુજરી ગયા છે. ઈ કે તમને જોઈ જાય ને તો શિક્ષકને એમ થાય કે આ હું ભૂત આવે છે આમ, એટલે તમે હંતાઈ જાવ દાદા. છાત્રાણામ અધ્યયન મેવ તપ. વિદ્યાર્થીનું જીવન છે ને એ માત્ર ને માત્ર વિદ્યા અભ્યાસ માટે જ હોવું જોઈએ. અન્ય પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થીએ ક્યારેય ધ્યાન ન દેવું જોઈએ. માટે 3માં સંતોષ રાખવો, 3માં સંતોષ ન રાખવો. કહે છે માં, સાધુ સંતોની સેવા કરવી, નિત્ય ભગવાનની પૂજા કરવી, એ જ તમને મુક્તિ અપાવી શકે. આવી રીતના સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. એ સમયે કપિલ મુનિ કહે છે માં હવે મારે અહીંયાથી જવાનું છે. માં દેવહૂતિ કહે છે અરે મને એકલી છોડીને જતા રહેશો? કહે તમારા હૃદયની અંદર ભગવાનનો સત્સંગ છે, હવે તમે એકલા નથી, તમારા હૃદયમાં નારાયણ બિરાજમાન છે, માટે હે માં હવે તમે ચિંતા ન કરો. એ સમયે માને પ્રણામ કરી કપિલ મુનિ વન તરફ પ્રયાણ કરે છે. ગંગાસાગર સંગમ તીર્થની અંદર આવે છે. ત્યાં ઋષિ મુનિઓને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપે છે. ગંગાસાગર સંગમ તીર્થનો એવો મહિમા છે, સારે તીર્થ 12 ગંગાસાગર 1 માને ઉપદેશ આપી આ બાજુ કપિલ મુનિ જતા રહ્યા. વાછરડાના વિરહમાં જેમ ગાય દુખી થાય એમ કહે છે દેવહૂતિ દુખી થતા હતા. એક સમયે દેવહૂતિનું પ્રારબ્ધનું દિવેલ પૂર્ણ થયું. છેલ્લા શ્વાસ હતા. પોતાના પ્રાણને અનાહત સળચક્રોમાં ઘુમાવી બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણનો ત્યાગ કરે. માં દેવહૂતિને સિદ્ધિ મળી. જે જગ્યાએ માં દેવહૂતિને સિદ્ધિ મળી સિદ્ધપુર નામનું ક્ષેત્ર કહેવાનું, જેનું બીજું નામ છે માતૃગયા. કહે છે કપિલ મુનિના પ્રાગટ્યની આ કથા વક્તા અને શ્રોતાના પાપને નષ્ટ કરનારી છે, પિતૃઓને પરમગતિ આપનારી છે. વ્યાસજી મહારાજ અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપે છે. એ ક્રમનો નિર્વાહ કરી બપોર પછીના સત્રની અંદર આપણે ચોથા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરશું. ત્રીજા સ્કંદ રૂપી પુષ્પ ઠાકોરજીને અર્પણ કરીએ. ઇતિ શ્રી પદ્મપુર ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદ તત્સત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાનનો નાનો એવો થાળ ગાય ત્યાર પછી આપણે બધા મહાપ્રસાદ તરફ પ્રયાણ કરશું. એક વાર કાના મારે આંગણીએ પધારો ને. એક વાર કાના મારે આંગણીએ પધારો ને. મારે આંગણીએ પધારો મારા વાલા. મારે આંગણીએ પધારો મારા વાલા. મારા આંગણિયા દીપાવો ને વાલા. મારા
નમઃ. પાર્વતી